કરવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે અને બાબા સાહેબની કલ્પના પ્રમાણેનું બંધારણનું અસ્તિત્વ ફરી આવે અને ભારત દેશ એમના કલ્પનાથી આગળ આવે એના માટે કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કામગીરી કરી રહી છે। બાબા સાહેબના સ્વપ્નને સાર્થક કરવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે ભાજપ સરકાર કરશે અને આજે ભારતીય જનતા પાર્ટીના હૃદયની અંદર બાબા સાહેબ આંબેડકરના જેટલા પણ એમના પંચતીર્થો છે, એમનું જન્મનું સ્થાન હોય, એમની દીક્ષાનું સ્થાન હોય, એમની શિક્ષાનું સ્થાન હોય, એમનું અંત્યેષ્ટિનું સ્થાન હોય, આ પંચતીર્થનું નિર્માણ કરી બાબા સાહેબને ખરેખર એમના જીવનને જે પ્રકારે ભારત દેશે ન્યાય આપવો જોઈએ એ પ્રકારની નિર્માણ કરી એમને સન્માન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને સંવિધાન પ્રત્યે જે નિષ્ઠા બાબા સાહેબની હતી એને સાકાર કરવા માટે બધા કટિબદ્ધ છીએ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।